અમરેલીના વડિયાથી કોંગ્રેસનો ખેડૂતલક્ષી માંગણીઓ સાથે ખેડૂત બચાવો સત્યાગ્રહનો પ્રારંભ। પરેશ દાનાણી, પ્રતાપ દુધાત, સત્યમ મકાણીએ પ્રતિક ધરણાથી કરાવી શરૂઆત। બળદગાડા સાથે ખેડૂતોએ સાથે લઈ મુખ્ય બજારમાં રેલી સ્વરૂપે મામલતદારને આપાયું આવેદનપત્ર। ખેડૂતોના દેવા માફ સાથે વીઘા દીઠ 50,000ની સહાય આપવા ધાનાણીની માંગ। ઉગેલી મગફળી, કોટા ફૂટેલો કપાસ, ગુંગાઈ ગયેલા મગફળીના પાથરા સાથે બળદગાડું મામલતદાર ઓફિસે પહોંચ્યું। પરેશ ધાનાણી, પ્રતાપ દુધાતે ઉગેલા કપાસ અને મગફળીના ટોપલામાંથી ઉપાડીને મામલતદાર કચેરી પહોંચ્યા। ખેડૂતોના દેવા માફ કરોના સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે ખેડૂત સત્યાગ્રહનો અમરેલીના વડિયાથી કરાયો પ્રારંભ। કાર્યક્રમના ભાગરૂપે સહાય પેકેજની જે વાતો ઊભી થઈ રહી છે, ગુજરાતની અંદર મારા જાહેર જીવનની સાથે મને જ્યારથી સાંભળે છે એટલે કે 45 વર્ષની ઉંમર એટલે 15 વર્ષની ઉંમરથી બધું યાદ હોય, ક્યારેય એટલો મોટો ફટકો ખેડૂતોને નથી લાગ્યો। ખેડૂતોનો તૈયાર પાકની અંદર બધી મજૂરી, બિયારણ, ખાતર, દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા હતા। સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી હતી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા। પેકેજ નહીં, ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે, ખેડૂતને ઊભા કરવા જરૂરી છે। આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે। ખેડૂતના ખેતરમાં 10 વીઘા જમીન હોય તો 5 ઘરના ભરણપોષણ હાલતા હોય છે। કંપનીઓની અંદર અનાજ નથી પાકતું। આ દેશની અંદર કંપનીઓના 19 લાખ કરોડ દેવા માફ થતા હોય, કોંગ્રેસ સમયની અંદર 72,000 કરોડના મનમોહનસિંહે દેવા માફ કર્યા હોય, તો 30 વર્ષથી સત્તા ભોગવતી અહીંયાની સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં, ફક્ત ખેડૂતના દેવા માફ કરો, વધારાની વાતો બંધ કરો। એ વાત સાથે તાલુકે અમે જવાના છીએ। ખેડૂતોની વ્યથાને સમજી અને સરકારને ઢંઢોળવાનો અને જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ।